વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો ફરી પાછા તમારી સામે નવા વિડીયોમાં લઈને આવ્યો છું સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? તો કે ભાઈ વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય, એટલે કે કઈ સંખ્યાને આપણે ભાગી શકીએ છીએ અને કઈ સંખ્યાને આપણે ભાંગી શકતા નથી, તેવી સંખ્યાઓ. તો ચાલો આજે આપણે સંખ્યામાં પીએચડી કરીએ ભાઈ. પીએચડી ઇન સંખ્યા, કે કેવા કેવા પ્રકારની સંખ્યાઓ છે અને કોને ભાગી શકીશું, કોને નહીં ભાગી શકીએ. તો વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓની અંદર પહેલા આપણે જોઈએ વિભાજ્ય સંખ્યાઓ. કેવી સંખ્યાઓ છે? વિભાજ્ય. વિભાજ્ય મતલબ ભાંગી શકાય. જોઈએ, જે સંખ્યાને બે કે તેથી વધુ અવયવ હોય, બે કે તેથી વધુ અવયવ હોય તેવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેશું ભાઈ? વિભાજ્ય સંખ્યાઓ. બે કરતા વધુ અવયવ હોવો જોઈએ. બે કરતા કેવા? વધારે અવયવ. એમાં જો એક ગણતરીમાં લેવાનો નથી, કારણ કે એક તો બધી સંખ્યાનો અવયવ હોય. એક સિવાય કેટલા અવયવ? બે અથવા બે કે તેથી વધુ અવયવ હોય તો આપણે એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેશું. ક્યાંથી? તો કે ભાઈ 4, 6, 8, 10, 12, 14, 15, 16, 18, 20, 21, 22, 23, 24, 25, 30, 32, 33, 34, 35, 36, 38, 39, 40, પાછા જો 41 નથી, 42, 43 નથી, 44, 45, 46, 47 નહીં આવે, 48, 49, 50, 51, 52, 53 નહીં આવે, 54, 55, 56, 57, 58, 59 નહીં આવે, કારણ કે 59 ના બે અવયવ પડે નહીં. 60, 61 નહીં આવે, 62, 63, 64, 65, જો ક્યાં સુધીમાં? 100 સુધીમાં આપણે આ અવિભાજ્ય સંખ્યાઓ ગણી છે. જોઈએ કે 4 છે તો ભાઈ 4 ને આપણે આવું લખી શકીએ, 2 દૂની બે અવયવ મળ્યા કે નહીં? આ કે ના? હજી 4 એકુ 4 થાય ને, પણ અહીંયા હજી ગુણાકારમાં તમે 1 લખી શકો. તો જો બે કે તેથી વધુ અવયવ થયા. એના પછી આવે છે 1. તો 1 છે તો ભાઈ 1 ને 1 ગુણ્યા 1 જ લખાય. તો 1 અવયવ આવવો જોઈએ નહીં. 1 સિવાયના કેટલા મળે છે? 1 જ મળે છે. એવી રીતે 2, તો 2 ગુણ્યા 1 એટલે 2 થાય. પણ 1 સિવાયનો અવયવ કયો છે? તો કે સંખ્યા પોતે જ છે. એટલા માટે આપણે એને વિભાજ્ય સંખ્યાઓ કહી શકતા નથી. જ્યારે આમાંથી કોઈ પણ સંખ્યા લઈ લ્યો, 48, તો ભાઈ 48 ને આપણે લખી શકીએ 12, 4, 48. હે, ગમે તે લખી શકીએ. તો આને પાછા અવયવ પડે. 12 ને પાડીએ તો 4 તેરી 12, અને આના પાછા 4, 4 ના 4 અથવા 4 ના 2 પડે. હે, તો એક કરતા તમને અવયવ કેવા મળે છે ભાઈ? વધુ મળે છે. તો એટલા માટે એવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહેશું. તો વિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે ભાઈ? 4 થી. 1, 2 અને 3 એ વિભાજ્ય સંખ્યા કહેવાશે નહીં. આવું ખાસ સંભાવનાની અંદર આની જરૂર વધારે પડે કે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ કઈ છે. હવે આપણને એમ થાય 2, તો કે 2 તો ભાઈ બેકી સંખ્યા છે, તેને જ ભાંગી શકાય ને, પણ નહીં. અવયવ એના માત્ર તમને શું મળે છે? 2 એકુ 2, એટલે કે સંખ્યા પોતે જ અવયવમાં મળે છે. એટલે આપણે એને વિભાજ્ય કહેતા નથી. તો આટલી વિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. હવે 1 થી 100 સુધીમાં વિભાજ્ય વિશેની સંપૂર્ણ આપણે પહેલા પીએચડી કરી લઈએ કે 1 થી 100 સુધીમાં આપણે હમણાં લખીને કેટલી સંખ્યાઓ હતી? 74. 1 થી 100 સુધીમાં કેટલી સંખ્યાઓ આવે ભાઈ? 74 વિભાજ્ય સંખ્યાઓ આવે. કેવી? તમને 74 સંખ્યા મળશે કે જેને તમે ભાગાકાર કરી શકો છો, એટલે કે એના અવયવ 2 થી વધુ મળે છે. અને 1 થી 100 ની વચ્ચે પૂછાય ને, આવા સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે 1 થી 100 ની વચ્ચે કીએ, જો આમાં 100 લેવાના છે, આમાં 100 લેવાના થશે નહીં. 100 લેવાના નહીં થાય એટલે 100 નીકળી જશે. એટલે જો એક સંખ્યા ઘટી ગઈ. 74 માંથી કેટલી થઈ ગઈ? 73 થઈ ગઈ ને. આનું જ ખાલી લોજિક છે કે 1 થી 100 સુધીમાં કીધું, મતલબ તમારે 100 ગણતરીમાં લેવાના છે. 1 થી 100 ની વચ્ચે, મતલબ 1 અને કોની વચ્ચે? 100 ની વચ્ચે. તો એમાં 100 આવે નહીં. તો તમને કેટલી સંખ્યા મળે? 73 મળે. જો 100 ને બાદ કરી દો તો
સુધીમાં અને વચ્ચે. સુધીમાં 74, વચ્ચે 73 સંખ્યાઓ. સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો આપણે શરૂઆત જ ક્યાંથી કરી હતી ભાઈ? 4 થી. જો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ હતી? તો કે 4. 4 થી જ શરૂઆત આવી હતી ને. 1, 2, 3 વિભાજ્ય સંખ્યા હતી નહીં. 1, 2, 3 નથી, 4 થી વિભાજ્ય સંખ્યા સાથે સૌથી નાની એકી ધન વિભાજ્ય સંખ્યા એટલે કે અંક એકી હોય તો એ કઈ આવશે ભાઈ? 9. એકી સંખ્યાઓ લખો. 1, 3, 5, 7 અને એના પછી કઈ આવશે? 9. તો એ આપણી પ્રથમ એવી સંખ્યા આવી કે જે વિભાજ્ય સંખ્યા છે એટલે કે 9 ને તમે 3 × 9 લખી શકો છો. લખી શકો છો કે નહીં? બાકી બધામાં 1 તેરી 3, 3 એકુ 3, 1 પચું 5, તો 5 એકુ 5, 7 એકુ 7. બીજો કોઈ અવયવ એનો તમને મળશે નહીં. એટલે એકી સંખ્યાની શરૂઆત વિભાજ્ય હોય અને એકી અંક હોય એવી પ્રથમ સંખ્યા કઈ આવશે? 9. અને બેકી હોય અને વિભાજ્ય હોય એવી પ્રથમ સંખ્યા કઈ? 4. 1 એ વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી ભાઈ. એક સંખ્યા છે એને વિભાજ્ય નહીં કહી શકાય, અવિભાજ્ય. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા કહેવાય છે. એકને કેવી સંખ્યા કહેવાય? વિશિષ્ટ. કારણ કે ભાઈ જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિશિષ્ટ છે. 1 બરાબર તમે આવું લખી શકો, 1 ગુણ્યા 1. પોતે ને પોતે એની સાથે ગુણાકારમાં મળે છે અને બધા સાથે ગુણાકારમાં મળે છે. મળે છે કે નહીં? બધાનો અવયવ 1 તો હોય જ. એકડો તો બધામાં આવે. આથી જ એકને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? વિશિષ્ટ સંખ્યા છે ભાઈ. શ્રેષ્ઠ સંખ્યા છે. કેવી સંખ્યા? 1. વિશિષ્ટ સંખ્યા. જોઈએ ત્યાર પછી અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય. માત્ર કેટલા? 2 જ. અને એમાંય એક તો સંખ્યા પોતે હોય અને એક એકડો ફ્રીમાં આવશે કે નહીં? કે જેમ કે 5, તો 5 ના અવયવ શું થાય? 5 એકુ 5. તો એક તો આ ફિક્સ આવી ગયો. 7 છે તો 7 ના અવયવ શું થાય? 7 એકુ 7. તો એક આવશે અને બીજો અવયવ શું હોય? તો કે ભાઈ આ સંખ્યા પોતે જ. કે પોતે જ સંખ્યા જે છે એ જેનો અવયવ હોય તો એને આપણે કેવી સંખ્યા કહેશું? અવિભાજ્ય સંખ્યા. આનો કોઈ તમને ત્રીજો અવયવ મળશે નહીં. જેમાંથી જો લખ્યું અહીંયા કે એક અવયવ કેટલો આવે? એકડો આવે. અને બીજો અવયવ સંખ્યા પોતે હોય છે. એક અવયવ 1 આવશે અને બીજો અવયવ જે છે એ સંખ્યા પોતે જ આવે. તો એવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેશું? અવિભાજ્ય સંખ્યા. કેવી ભાજ્ય? અવિભાજ્ય. ભજીયા નથી હો ભાઈ. વળી કે આ અત્યારે અહીંયા કઈ વરસાદ બહાટી બોલાઈ જઈએ તો આપણે એને ભજીયાનું સ્વરૂપ આપી દઈએ, પણ એ ભજીયાનું સ્વરૂપ આપણે આને આપવાનું નથી. ઉદાહરણ તરીકે 2, 3, 5, 7. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 29, 30, 37, 41, 43, 54, 55, 59, 60, 71, 73, 79, 83, અને 97. આટલી સંખ્યાઓ 1 થી 100 સુધીમાં તમને કેવી મળે છે? અવિભાજ્ય. કે જેમાં સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે ભાઈ 2. એકને તો આપણે નથી લખતા. શા માટે? વિશિષ્ટ સંખ્યા કીધી એટલા માટે આપણે એને અવિભાજ્ય અને વિભાજ્યમાં ગણશું નહીં. પણ તમને 1 થી 6 સુધીમાં પૂછ્યો હોય, પાસાની વાત આવે ત્યારે એને ગણતરીમાં લેવાની થશે. એ જે તે સમયે આપણે ભણીશું. પણ બેકી હોય અને અવિભાજ્ય હોય એવી સૌથી નાની સંખ્યા કઈ? બગડી છે ને. 3, 5, 7 એકી સંખ્યા સૌથી નાની અને અવિભાજ્ય હોય એવી કેવી? કઈ સંખ્યા? 3. આ થઈ ગઈ અવિભાજ્ય. કે જેને માત્ર કેટલા અવયવ હશે? 2. એને 2 અવયવ ફિક્સ. એક એકડો હશે અને બીજી સંખ્યા પોતે જ હશે. કે 1 થી 100 સુધીમાં આપણે વિભાજ્યની ચર્ચા કરી હતી. હવે અવિભાજ્ય કે 1 થી 100 સુધીમાં કેટલી ભાઈ અવિભાજ્ય સંખ્યાઓ આવશે? 25. જે આપણે લખી તે કેટલી સંખ્યાઓ હતી? તો કે 25 સંખ્યાઓ હતી 1 થી 100 સુધીમાં. અને 1 થી 100 ની વચ્ચે તો બચ્ચો આમાં કાંઈ સંખ્યામાં ફેર પડશે નહીં. કારણ કે આમાં આપણે વિભાજ્ય હતી એટલે 100 ને બાદ કરતા હતા. આમાં આપણે કાંઈ બાદ કરવાની નથી. 1 થી 100 ની વચ્ચે 25 આવશે, સુધીમાં 25 જ આવશે. બે સંખ્યા કેવી? સરખી છે. કારણ કે આમાં 100 ને આપણે બાદ કરવાના નથી. અવિભાજ્ય સંખ્યા છે. હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? નાનામાં નાની ભાઈ. શરૂઆત ક્યાંથી થઈ હતી? 2. તો એ 2 આપણી કેવી સંખ્યા કહેવાશે? સૌથી નાનામાં નાની
સંખ્યા. હવે સૌથી નાનામાં નાની એકી એટલે કે એકી અંક હોય અને ધન હોય એવી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 3. સૌથી નાનામાં નાની વિભાજ્ય ધન સંખ્યા એકી ધન સંખ્યા કઈ આવી હતી ભાઈ? 9 આવી હતી. અને અવિભાજ્યમાં કઈ આવશે? 3. બેકી સંખ્યા વિભાજ્ય કઈ આવી હતી? 4. અને અવિભાજ્ય સંખ્યામાં બેકી કઈ આવશે? તો કે 2. કારણ કે ભાઈ 2 છે તો 2 ના અવયવ જુઓ 2 ગુણ્યા 1. એક તો 1 આવ્યો અને એક સંખ્યા પોતે એટલે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, તો સૌથી નાની એકી ધન કઈ આવશે? 3. અને 2 એ એકમાત્ર એવી બેકી સંખ્યા છે કે જે કેવી હોય? અવિભાજ્ય હોય. માત્ર ને માત્ર બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય છે સિવાય 2. ભાઈ બગડો એક હોય કે હું એક જ અલગ કોઈના ભેગો ભળીશ નહીં, બધા કે વિભાજ્ય છે તો હું એક જ આખા જૂથમાં હું એક એવો છું કે જે કેવી છે? અવિભાજ્ય છે કે જેને તમે ભાંગી શકતા નથી. અને અહીંયા 25 એટલા માટે કીધી, ઓલી હતી 74 સંખ્યા વિભાજ્ય હતી, 25 આ ટોટલ કેટલી થઈ? 99. શા માટે? આપણે તો 1 થી 100 સુધીની ચર્ચા કરી હતી, તો બચવેલો એક કો લેને કા નહીં है, क्योंकि एक तो कैसी संख्या है? विशिष्ट संख्या છે, વિભાજ્ય નથી ને અવિભાજ્ય પણ નથી. જોઈએ ત્યાર પછી આગળ ભૂમિકા કોની? તો કે શૂન્યની. કે કોઈ પણ પ્રક્રિયામાં શૂન્યની ભૂમિકા શું છે? શૂન્ય શું ભાગ ભજવે છે? આનાથી શું ચેન્જીસ આવે છે? આવો જોઈએ. તો કે શૂન્ય ભાઈની શોધ કોને કઈ રીતે? ભાઈ આર્યભટ્ટે કઈ રીતે? ત્યારથી આપણે 0 લગાડે છે. આમ એમ કહીએ કે 0માં કાંઈ નથી, પણ ભાઈ જો કોઈની પાછળ લાગી જાય ને તો એ બબાટી બોલાવી દે. એનો આવિષ્કાર એટલે કે સૌ પ્રથમ જે શરૂઆત છે ને એ બ્રહ્મગુપ્તે કઈ રીતે? કોને કઈ રીતે? બ્રહ્મગુપ્ત. પણ એને આપ્યો કોને? આર્યભટ્ટે. એટલા માટે નામ કોનું આવે છે ભાઈ? આર્યભટ્ટનું. પણ સૌથી પહેલા શરૂઆત કોને કરી દીધી હતી? બ્રહ્મગુપ્તે કરી દીધેલી હતી. તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આપણે પહેલા જ ભણ્યા હતા સંખ્યાઓમાં, આગળના વિડીયોની અંદર પૂર્ણ સંખ્યા શરૂઆત ક્યાંથી થતી હતી? 0 થી. સંખ્યાની જમણી તરફ 0 ઉમેરતા 10 ગણી થઈ જાય છે બચુઆ. સંખ્યાની કઈ તરફ? જમણી તરફ. એટલે કે આ એકડો છે એની પાછળ મીંડી લગાડી દઈએ તો 10 ગણા થઈ ગયા. આ 2 છે એની જમણી બાજુએ તમે શૂન્ય મૂકી દો, 0 એડ કરી દો તો એ 20 થઈ ગયા. 20 મતલબ 2 ના કેટલા ગણા કહેવાય? 10 ગણા થઈ ગયા કે નહીં? એવી રીતે 50 છે તો 50 ની જમણી બાજુ 1 0 તો છે, હજી એક લગાડી દો તો એ 50 ના કેટલા ગણા થઈ ગયા? 10 ગણા. કે તમારી સંખ્યા છે એ કેટલા ગણી થઈ જશે? 10 ગણી સંખ્યા થઈ જશે. ક્યારે? તો કે જ્યારે તમે જમણી બાજુએ 0 લખશો ત્યારે. અને શૂન્ય એ એકી કે બેકી એક પણ સંખ્યા નથી ભાઈ. એકી સંખ્યા નો કહેવાય, બેકી સંખ્યા નો કહેવાય, ધનય નો કહેવાય, ઋણય નો કહેવાય. એવો છે આપણો 0 કે જે કેવો છે? હીરો છે. કેવો છે? હીરો. ડાયમંડ છે ભાઈ આપણો. શું છે? ડાયમંડ છે. એટલે કે આમ ઘણો ફેરફાર પડે પણ કાંઈ થાય નહીં. શૂન્ય એ એકી નથી અને બેકી સંખ્યા પણ નથી. જોઈએ હજી વધુ કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણતા જવાબ શૂન્ય મળે અને શૂન્યને કોઈ સંખ્યા વડે ભાગીએ તો જવાબ શૂન્ય જ મળે. એટલે કે આનું આપણે ઉદાહરણ જોઈએ તો 5 ગુણ્યા 0. કોઈ સંખ્યાને શૂન્ય વડે ગુણીએ અથવા તો શૂન્યને સંખ્યા વડે ગુણીએ, 0 ગુણ્યા 5, બેયમાં તમારો આન્સર કેટલો રહેશે? 0. આની ચર્ચા કરીએ કે શૂન્યને કોઈ સંખ્યા વડે ભાંગીએ એટલે કે શૂન્યને, તો શૂન્યને ભાંગવાના છે તો 0 ભાંગ્યા 5 તો જવાબ કેટલો મળશે? 0. 0 ભાંગ્યા 275 તો એ જવાબ કેટલો મળે? 0 જ મળે. કારણ કે 0 વડે તો ભાંગી શકીશું નહીં. એની આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ. કારણ કે એનું વ્યસ્ત થઈ ગયું, છેદમાં 0 આવે એટલે ભાઈ તો આવી ચર્ચા. કોઈ સંખ્યાને શૂન્ય વડે ભાગાકાર કેવો છે? અશક્ય છે. એટલે કે તમે આ શૂન્યને 5 વડે ભાંગ્યા પણ 5 ને તમે શૂન્ય વડે ભાંગશો તો તમારો જવાબ કેવો થઈ જશે? અવ્યાખ્યાયિત. કેવું થઈ જશે?
અવ્યાખ્યાયિત, કે જેનું તમને કોઈ પણ પ્રકારનું મૂલ્ય મળશે નહીં, કોઈ મૂલ્ય નહીં મળે. એટલે શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી. શૂન્ય ને ભાંગી શકાશે, શૂન્ય વડે ભાગાકાર થઈ શકશે નહીં. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય, કે પછી એ સંખ્યા હોય કે કોઈ પણ હોય, કે x ચલની તમે 0 ઘાત લખો તોય 1 થાય, 5 ની 0 ઘાત લખો તોય ભાઈ જવાબ કેટલો થાય? 1 જ થાય. 0 ઘાત એટલે 1 અને 1 ઘાત એટલે તો પોતે પોતે જ સંખ્યા થઈ. જોઈએ ત્યાર પછી હવે 1 ની ભૂમિકા, કે 1 નું શું મહત્વ છે? 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય ભાઈ? 1 થી અનંત સુધી. કોઈ સંખ્યાને 1 વડે ગુણતા કે ભાગતા જવાબ તેનો તે જ મળે. 1 વડે કીધું છે, જો 1 વડે ખાસ, એટલે કે 5 ને 1 વડે ગુણાકાર કરો તોય સંખ્યા એની જ મળે, અને 5 ને 1 વડે ભાગાકાર કરશો તોય જવાબ તમને 5 જ મળશે. 1 વડે કીધું, જો આનો મતલબ ખાસ જોવાનો છે. 1 ને ભાંગવાના નથી. 1 ને 5 વડે ગુણશો તોય 5 જ મળશે, પણ 1 ને 5 વડે ભાંગશો તો 5 મળશે નહીં. એટલે ખાલી જો મેં એટલું જ લખ્યું છે કે કોઈ સંખ્યાને 1 વડે ગુણો કે ભાગાકાર કરો, જવાબ તે જ સંખ્યા મળશે. 5 ને 1 વડે ગુણ્યા કહેવાય, 5 ને 1 વડે ભાગ્યા, જવાબ કેટલા મળ્યા? 5 ના 5 જ. 1 એ સૌથી નાની ધન એકી સંખ્યા છે ભાઈ. એકી સંખ્યામાં પણ કેવી? ધન. ધન એકી સંખ્યા સૌથી નાનામાં નાની છે, અને કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે મૂળ સંખ્યા બરાબર જ થાય. તમે 2 ની 1 ઘાત લખો કે ન લખો, એ કેટલા કહેવાય? 2 જ. 50 ની 1 ઘાત મતલબ કેટલા થાય? 50. એની જ સંખ્યા જેટલી થાય, કાંઈ ચેન્જીસ આવે નહીં. 0 ઘાત એટલે 1 થતું હતું, પણ 1 ઘાત એટલે સંખ્યા પોતે જ થાય. તો આવી કાંઈક આપણી સંખ્યાઓ હતી. કેવી સંખ્યા મિત્રો? તો કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ, કે કોને ભાંગી શકાય, કોને ન ભાંગી શકાય. તો આવા જ ફરી પાછા નવા વિડીયો જોવા માટે તમે આપણી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમે આમ ગણિત છે એને ચપટી વગાડતા જ ગણતરી કરી શકશો. હજી તો ભાઈ આ શરૂઆત છે, આગે આગે દેખો ક્યાં હોતા હે, કે હજી તો એવી બધી ઘણી બધી આપણે પ્રક્રિયાઓ ભણવાની છે કે જે તમને એકદમ ગણિતને કેવું બનાવી દેશે? સરળ. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.